ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં છેલ્લા કેટલા સમયથી શાક માર્કેટમાં શાકભાજીની લારીઓનું દબાણ વધી જવા પામ્યું હતું અને આમ જનતા અને ગૃહિણીઓને નીકળવા માટે ફાંફા પડતા હતા। તેથી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કડક ઝુંબેશ ઉઠાવી છે અને તેઓ જાતે જ ઊભા રહીને કચરાનો નિકાલ કરાવે છે। શાક માર્કેટમાં આવેલ પૂર્ણિમા 4 રસ્તાથી સુવિધા પંથ તરફ જવાના જાહેર રસ્તા ઉપર શાકભાજીના વેપારીઓ કાયદાના ડર વિના આડેધડ પાથરણા પાથરી દેતા હતા। તેથી અવરજવર કરતા વાહન ચાલકો તેમાં ટ્રાફિક સમસ્યાને કારણે રાહદારીઓ ભારે પરેશાન થતા હતા। તેથી શાક માર્કેટમાં જાહેર રસ્તાઓ ઉપર શાક માર્કેટની જગ્યા ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા રીલિંગ લગાવી દેતા રસ્તો હવે ખુલ્લો દેખાવા લાગ્યો છે અને શાક માર્કેટના વેપારીઓ મર્યાદિત રેલિંગની બહાર આવી શકે નહીં અને આનાથી ગૃહિણીઓ અને આમ જનતા માટે ખુલ્લી જગ્યા બની રહેશે અને નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે કે આ રેલિંગ જે તોડશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને આજે શાક માર્કેટમાં ચીફ ઓફિસર અને પ્રમુખ ઊભા રહીને વેપારીઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા અને રેલિંગથી બહાર કોઈ પણ પોટલું શાકભાજીને મૂકવામાં આવશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી રજૂઆત પ્રમુખ અને ચીફ ઓફિસરે કરી હતી અને જે વેપારીની લારી સામે જો કચરો હશે તો તેને જાતે ભરવો પડશે એવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા અને નગરજનો ચેતી જજો, નહીંતર કચરો ફેંકશો તો તમારે જાતે ભરવો પડશે। આ સ્વચ્છતા અભિયાનનો નિયમ બરાબર ધ્યાન રાખજો તેવું કહેવામાં આવ્યું હતું। દહેગામ નગરપાલિકા પ્રમુખ મારી ટીમ સાથે શાક માર્કેટમાં જે ગ્રીલ લગાવવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવા ગયેલા। ત્યાં સફાઈના પ્રશ્નો જોવા મળ્યા તો ત્યાં સફાઈના પ્રશ્નોને લઈને પબ્લિકનું ટોળું થઈ ગયું અને એ બધી પબ્લિકને એ જ હું જણાવવા માગું છું કે જ્યાં ત્યાં કચરો ના ફેંકશો, ડોર ટુ ડોરવાળા ના આવે તો તમે નગરપાલિકામાં જાણ કરો। એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ આ બીજા બધા લોકો બહારથી આવીને અહીંયા કચરો ફેંકી જાય છે તો એના માટે અમે એક વ્યવસ્થા કરેલી છે કે ત્યાં સીસીટીવી કેમેરા લગાવી રહ્યા છીએ। 2 દિવસમાં ત્યાં કેમેરા લાગી જશે પછી અમે પોતે જોઈ શકીશું કે કોણ ત્યાં કચરો ફેંકી જાય છે। જે પણ કચરો ફેંકતા જોવા મળશે તેને દંડનીય જોગવાઈ થશે, દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એની ઉપર। ત્યાં એક દુકાનવાળા ભાઈએ એમની જ દુકાન આગળ કચરાનો ઢગલો કર્યો તો એ કચરો અમે ત્યાં પોતે એ ભાઈ જોડે જ લેવડાવડાયો અને એ પહેલી વાર હતું એટલે હવે બીજી વાર એવું પોતે કચરો ફેંકશે ને તો એને પોતાને ભરવાનો દંડ પણ ભરવો પડશે। દહેગામની જનતાને એ જ જણાવવા માગું છું કે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં। કચરાની સમસ્યા હોય તો અમને કહો, જ્યાં ઢગલો જુઓ, ડોર ટુ ડોરવાળા ના આવે તો અમને જાણ કરો, અમે ડોર ટુ ડોરવાળા મોકલી દઈશું। બાકી જાહેરમાં કચરો બિલકુલ ના ફેંકો એટલી મારી નમ્ર વિનંતી છે લોકોને। અગરસિંઘ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, હરસોલી, દહેગામ, ગાંધીનગર।